વારાહી સ્થિત શેઠ શ્રી પુરુષોત્તમ દાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સંસ્થાનો 70મો વાર્ષિક ઉત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન દ્રશ્યો જોવા મળ્યા હતા। કાર્યક્રમની શરૂઆત બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના સ્વામી નિજાનંદ મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। આ અવસર પર ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠ વાલીઓ, દાતાઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ નિયામક આર.સી. રાવલના સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાંસદ ભરતસિંહ ડાભીએ શાળાના વિકાસ માટે ₹5 લાખની સહાયની જાહેરાત કરી હતી। સાથે જ તેમણે નવી નિર્માણિત આઈટી અને સાયન્સ લેખનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 6 થી 12ના સફળ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા અને દ્વિતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા। શ્રી વારાહી કેળવણી મંડળ વારાહી સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમદાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા વારાહી 70મો વાર્ષિક ઉત્સવ અંતર્ગત તારીખ 15 અને 16ના રોજ 2 દિવસ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પધારેલ સર્વે આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો, ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ તેમજ ગામડાના પધારેલા જે વાલીગણ, આગેવાનો જે બધા પધારેલા હતા, એ બધા શાળાના આચાર્ય તરીકે સમગ્ર કાર્યક્રમને સફળ બદલ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ। એમાં અમારા શાળાના સ્ટાફ મિત્રોએ બહુ સારી એવી મહેનત કરીને સારો એવો જે કાર્યક્રમ, સાંસ્કૃતિક પણ જે કાર્યક્રમ જે કરેલો હતો, એમાં હું સર્વે મારા સ્ટાફ મિત્રો, ટ્રસ્ટી મંડળ અમને બહુ આચાર્ય તરીકે આભાર વ્યક્ત કરું છું।